પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ અંગે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ તમામ વિભાગોને ટીમ તરીકે કાર્ય કરીને લોકોને આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પીએનજી પુરવઠો પૂરતો મળી રહે તે માટે રાજ્ય સરકાર ઓઇલ એન્ડ ગેસ કંપની સાથે સંકલનમાં છે. રાજ્યમાં ફર્ટિલાઇઝરનો પણ પૂરતો જથ્થો છે. આથી ખેડૂતોને ખરીફ સિઝન માટે ખાતરની કોઈ સમસ્યા રહે નહીં તેવું આયોજન કરાયું છે. વિવિધ જિલ્લાઓમાં સપ્લાય ચેઇન જાળવવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને એક સ્ટેટ લેવલ કોઓર્ડિનેશન કમિટીની રચના કરવાનો આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા તમામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ જોડે એક બેઠક યોજવામાં આવી હતી, જે બેઠકમાં રાજ્યોના સૌ નાગરિકોને પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય જરૂરી ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીના દિશા નિર્દેશ મુજબ આજે તમામ રાજ્યોના જે બેઠકો કરવાની હતી તેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહેલી સવારે રાજ્યના ઉચ્ચ સ્તરીય અધિકારીઓ અને મંત્રીઓ જોડે એક બેઠક યોજી હતી. મુખ્યમંત્રી શ્રી સાથે આદરણીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ, રમનભાઈ અને હું બી જોડાયા હતા અને તમામ અધિકારીઓ જોડે આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોને જરૂરી એલપીજી હોય, પીએનજી હોય કે પછી પેટ્રોલ, ડીઝલ કે અન્ય જરૂરી ચીજ વસ્તુ કે ખાતર, આ બધા જ વિષયોની આજની પરિસ્થિતિ અને આવનારા દિવસોની સપ્લાયની વ્યવસ્થાઓ આ જ રીતે હજી વધુ સરળતાથી લોકોને કઈ રીતે મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને વિભાગના સૌ વડાઓને